જયબુટમાં મેરડીમાં ખોડિયારમાં રાંદલમાં જો હવે આજે આવ્યા છે બા દાદા રુદાભાઈની ખબર કાઢવા આવ્યા છે રુદાભાઈ લપસી ગયા ને ગાડીની સ્લીપ હીરો બનવા ગયા હતા થોડોક એવું હતું ને હીરો બનવા ગયા હતા તે ફંગોળીઓ થોડો ખાઈ ગયા સ્લીપ ખાઈ ગઈ ગાડી આવતો ખબર કાઢવા આવ્યા છે બા રાતના 2 વાગે બિચારા આવ્યા ખબર પડી ને તો કે બેને આમ વયો ગયો ને થોડીક પીડા થાય શરમાઈ આવે છે પીડા થાય ને એટલે થોડોક વયો ગયો છે આઈ રો આમરે શરમામાં મામુ જો મામુ જો બસ હવે એ ભાઈ આમ મોટું દેખાડે નથી જતો લે હીરો થવા જાય તો પછી લીરો થઈ ગયો હું કરું લીરો થઈ ગયો થોડાક લીરા થઈ ગયા છે એ આગળ વિડિયોમાં તમને લશે જ છે આયો થયો શંકુ સાંડલો આયો થયો મૂછ થોડાક આમ કરતા હતા જરાક થઈ ગયું થઈ ગયું આ ફોટો દેખાય ઈ ફોટો છે એમાં હોય ને ભાઈ બંધ દોસ્તારના કેવા પ્રમાણે થોડોક ભાઈ ગાડી ના પાડી હતી તોય તે સ્લીપ ખાઈ ગયા થોડી કા દોસ્તાર આપી હતી હમણાં કીધા વિડિયો નહોતા આવતા હા હમણાં કીધા બધા 10 દિવસથી દોસ્તારનો હું વાક છે મારો વાક છે તેમ તો કહું છું તારો વાક છે. બીજાના વાક નાખે નો યાર નખાય. એમાં નો આ નખાય. કઈ ભાઈ બંધો બગાડે એવું ન હોય ભાઈ બંધ ભાઈ બંધ જ બગાડે આવ્યો કોઈ દવાખાને તે લાઈટ તો પછી એમાં શું છે વિડીયો આમ નહોતા બનાવતા હમણાં માંદા ખાટલા છે બધાય એવું છે બધું એટલે હમણાં રસોઈ પાણી નાખે ઘરના થોડાક નથી બનાવતા અમે એવું છે બધું હવે આજે જાય છે બાના ઘરે જાય છે બેનનો ફોન આવ્યો કે કઈ અહીંયા વિયાવો રવિવાર છે તો બધા ત્યાં જાય છે તો ત્યાં જાવું તો વિડીયો બનાવશું બતાવશું એવું નથી ખબર કાઢવા આવ્યા છે લઈ હા ખબર કાઢવા આવ્યા છે રુદાનું એક્સિડન્ટ થઈ ગયું તેને પપ્પાની છાતીમાં દુખતું હતું મજા નહોતી બહુ દુખાવો થઈ ગયો હતો તો બચ્ચા હારવાર માંદે ખાટલી એક હારે પડ્યા છે અને એની માની કડે ભાંગી ગઈ સારો એમાં એ વાકી વળી ગઈ છે અને મજા નહોતી હાવ તબિયત બધાની ખરાબ થઈ ગઈ છે એટલે આ આપણું તો છોકરાઓને બહુ રહ્યા એટલે આપણે તો ખબર કાઢવા આવવું જ જોઈએ એમાં હાલે જ નહીં હાલો બેનું તો કાંઈ વાંધો નહીં પણ એનું તો એના પપ્પા તો થોડા ખાસા થઈ ગયા પણ આનું એક્સિડન્ટ કરી નાખ્યું ગાડી ફાસા ખાલી તો થોડીક સ્લીપ કેટલામાં બટા કે થોડીક ધીમે રાખી આખી કહાની કે આખી કહાની એટલે મેં કેટલા કીધું માલતી હતી એમ કે 120 કે ખાલી 20 એટલે ખાલી 20 માં સાયકલ છે મને સમજમાં આવ્યું હવે પૂરે કઈ કૂતરું હોય આડું હા કાળું કૂતરું આવે ને હોની સ્પીડે અકાલતો હતો કાળું કૂતરું સ્પ્લેન્ડરમાં. એમાં હું કઈક બ્રેક એને દબાવવાને બદલે કઈક આગળની દબી એમાં બધી વસ્તુ પાછળ સભ્યતા થઈ હોય ગયો આગળના ભાગમાં આવી ગયો ફંગોળિયું ખાઈ ગયો અહીંયા વાગ્યું અહીં ખંભે વાગ્યું એટલે પછી દેવીસા એકલી નો રહે એટલે દેવીસા એકલી નો રહે મેં કીધું રાતે અમે 2 વાગે આવ્યા રિક્ષા બાંધી નહીં હતી અને મેં કીધું હાલો આપણે જઈ આવીએ ન્યાય તો બધાને ખબર હશે મને શરદી તાવ એટલે કાલ દવા લઈ આવે એ ખબર છે બધાને પણ બધું થયું ભેગું તે મેં કીધું હાલો હવે પછી દેવીસા રહેતી નથી કામ દેવા જવાનું 2 દિવસ રજા પાડી દીધી છે બધી અને મજા ઠામ મૂકી નથી કોઈને એ જો જાય છે હવે કંઈક રાંધશું ખાશું બધાય ભેગા એવું છે બધું. બાળું ખોલે કોઈ કાંઈ નથી અંદર આય. કોઈ નથી ભાઈ એટલે લેને એમાં શરમ આવે. પડી ગયા હારો કર્યો આપણે આ બધા ટાટિયા હા, એમ ન કરે ઉપાધિ થઈ જાય ન કરે તારો ફોટો દેખાય જ જવાનો કેટલી માતાજીની દયા કે નકર ફૂલમાં જાત કે ઓલા કાપી મૈયા છે ને આ તો બધા એમાં નીકળી પણ કે જાય એટલે પાળી પાસે ન્યા કામ દેવા જવાનું. અમે જો જાય છે કામ દેવા જવાનું છે છોડીને રજા એક દી રાખી છે એટલે કામ દેવા જવાનું ભાંજા બસકા નાખ્યા માથે તેલ જો અને એને લુગડે આવ્યા ને એને લુગડે જાય રાતે 2 વાગે આવ્યા એક્સિડન્ટ ને ખબર પડી ને કે ભાઈનું એક્સિડન્ટ થયું છે તો ભાઈએ ગાડી સ્લીપ ખરાઈ દીધી અને પહેલેથી એમ કીધું કે વિડીયો ઉતારે ને ગાડી તો બહુ હાંકતા બધાય કેવી પણ ફાસમ ફાસ હીરો બનવા જાય મોઢાનું એક્સિડન્ટ મોઢું ભાંગી નાખ્યું મોટું થઈ ગયું દાંત બાત હારે થયો એટલે માતાજીની દયા કે દાંત બાત કાંઈ ન ગળી ગયો કાંઈ વાગ્યું આખો દાંતે ભાંગી મોટું ગયો ભગવાન તો હવે તો માતાજી હટ હારું કરી દે ને બસ પ્રાર્થના એવી બધાને કે બસી ગયા આપણે એમ થયું. એવી આપણે બસી ગયા એટલે હારું છે. બોલો છે ભાઈ હવે જાય મોટું થાય પછી પછી વિડીયો આપણે લઈ લેવું
અને ત્યાં બનાવી દેશે જો રીંગણાનો પ્રોગ્રામ કે છે રીંગણા નકર આમને રીંગણા બંધ થઈ જાય તો ગાંઠિયાનો પ્રોગ્રામ નહીં રહે. ગાંઠિયાનું શાક શાક ને ગાંઠિયા ખાવાનો પ્રોગ્રામ નહીં રહે. એવું છે લસણની ચટણી એ ખાંડ નાખી છે બનાવી નાખી ચટણી લેતા અને જાય. બે ગાંઠિયા ભાખરી. ચટણી ને ભાખરી ખાય તો આ લસણ લાવ્યા છે જો લસણ લાવ્યા છે એના પપ્પા લાવ્યા છે મેં તો ભાઈ લસણ લઈએ એટલે જો 200 રૂપિયા કલાને 200 લાવ્યો કઢીશું 150 રૂપિયા લસણ લઈ આવ્યો મેં ગાંઠિયા શાક ને ચટણી ખાવા થાય ને કરતા મેળ નહીં આવે ઠામું જો કુકર લઈ જાય કુકર નથી ઘરે બેસાને ઘરના મારું નાનું કુકર છે એટલે રુદા તારો મોઢું આવી ગયું તો મોઢું આવ્યું તો એને ક્યાં વાંધો લઈ લે મોઢું નો એનો જો એટલે નકર નો દેખાડ જો મોઢું ભાંગી તો માણસ એમ થાય કે ખોટું છે એમ થાય ખોટું નહીં બોલવાનું સાચું બોલવાનું જો બે. તો એ સુકે ગયા ને તો કરે અને તો મોઢા ભાંગી ગયા તો એમ કે છે પિક્ચર ની એમ કે સાલા ઝૂકેગા એ નહીં તો પિક્ચર છે તો હું તારા બાપાની બચારો ઝૂકી જાય બાપાય ઝૂકી ગયો છે ત્યારે માય ઝૂકી ગઈ છે પણ તને એની આટલી બધી ઓલી છે એમ આ તો બસી ગયા બધાને દયા આવી તે નકર આ દશા કેવી થાય ભોગવવું પડે મા બાપને પછી આ દવા સેવા કરવાની ને બધું કરવું એક તો ખાટલા છે જ તે. પીંડી પાટા હોય ને તો ખબર પડે કેમ આ થાય છોકરાઓ રોયા કઈ ખબર જ નથી પડતી શું કરવું હાવ નકરા તોફાનમાં જ જવા દીધી ફિલ્મ જોઈને હીરો બનવા જાય એ તો ખોટું હોય પિક્ચર તો એ 3 કલાકનું આ જિંદગી પરનું થઈ જાય હેરાન થઈ જાય ગાડી હમણાં કંઈક બે ભાઈ નો બધા એક્સિડન્ટ થઈ હા હમણાં અત્યારે છોકરીઓને બાપા જો રેડિયો નો મેં કઈ 4 વર્ષ છોડીને વરાસાને કંઈક નહોતા જેમ તેમ કેવા કિસ્સા બને છે ધ્યાન રાખવું પડે અત્યારે કઈક કે છે પૂર્ણા ગામ બાજુ કે એવું તે નહીં હાંભળ્યું ઓલા પડી કે એના ને એના મિત્ર હતા તો આદમીને સરી બતાવીને બાઈને જેમ તેમ કઈક કરી નાખ્યું એવું કઈક સાંભળ્યું કહાની હા, સાચું. હે? કહાની હા સાંભળી અત્યારે આ છે. સુરતની અંદર કોઈને ભરોસો ન બાઈને બેસાડીને હેરાન ફેરાન કરી નાખી છે અત્યારે કોઈનો ભરોસો ન સાંભળી રાખાય. એટલે ઘર લગી કોઈનો સંબંધ ન રખાય ઘર પરિવાર સિવાય ઘર લગી વ્યવહાર ન રખાય કોઈને આપણને કોઈના પેટની શું હોય આપણને ન ખબર ખબર ન હોય તો અને આપણે છોકરીઓ વાળાને તો ખાસ ધ્યાન રાખ મારે આવડી દેવલી છે ને તો હું રેડી નથી મેકતી છે એટલે બહુ ધ્યાન રાખવું પડે મારે રેડી નો હોય ને આ ફેરવે. તો અમારે કઈક માળમાં એવું કહેતા કે સોર આવી લઈ ગયા તા હવે હાસુ હોય હા, ખોટું રેડી હોય. નથી, રેડી છે. હવે હેઠેથી ઓલા તું બેને ખાલી નીકળ્યા. એમ કહેતા હતા, આવ્યા હતા, હવે હાસુ હોય હાલો, ખોટું ગાંઠિયા હોય. તો મને બીક તો લાગવા મળી કે નહીં આ તર મંદિર છે ને કઈક કરી નાખ્યું હું જોઉં એમ થાય એટલે બધા સેફટીમાં રહેજો ભગવાન કરીને બધાય અરે અમારે ત્યાં પેલો ત્રીજા માળ લઈ ગયા ને બધું ખુલ્લું મેકી છે ત્યાં પડખે ત્રીજા માળ છે. સોરે કેવા હોય ચાલો આપણે લઈ જેમ વેપારીને જેમ ઇન્સર્ટ બિન્સર્ટ કરીને આપણને એમ થાય કે હવે હારા રોશનીને ઠેલો લઈને વી ગયા બચારીને એક તો. કરતા હાવ લફડ ફફડ હોય ને એ માણસ હારા નીકળે પણ આમાં વેપારી જેવા હોય એ દગાબાજ નીકળી જાય છે એવું છે એટલે ધ્યાન રાખવું છે કે ભાઈ બધાય એવું છે એટલે બહુ સાવચેતી મંદિરની હિસાબે બધું કેવા કેવા કિસ્સા બને છે ધંધા નથી થાય એટલે એવું છે બધું એટલે ખુશી બેન ને જો અમે બધાય ધ્યાન રાખીએ પપ્પા રેઢી જ ન મેલતા નિશાળે કે ભલે વાન બંધ હોય તો ડેલા ખુશી કે મૂક્યાની લઈ આવવાની એ વાનવાળા ભાઈને ફોન કરીને ઘસકાઈ નાખે કેમ મોડું થયું છે ને આમ ને તેમ ને કઈ ટાઈમ બદલી ગયો હતો ને નિશાળનો એના માટે થઈ. જય માતાજી જય હા, મેરી. જય માતાજી જય બુદ્ધ ભવાની માં જય માતાજી, જય મેરડી માં. લાઈક કરો શેર કરો બોલો ને બેન ઈ તમને ફાવે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.